હેલો એવરીવન, યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। અહીંયા આપણે સ્વાધ્યાય 10.4 સુધી એટલે કે ચેપ્ટર 10 માં સદિશોના બહિર્ગુણ અને એની એક્સરસાઇઝ 10.4 સુધી લઈ લીધું છે। તો 10.5 માટેની થિયરી ભણીએ। 10.5 માં ખૂબ નાની થિયરી અને સરળ થિયરી છે વિદ્યાર્થી મિત્રો। સૌપ્રથમ તો સદિશોનું અદિશ ત્રિગુણ એવું નામ આપવાનું કારણ તો કે એક પ્રકારે એક તો ત્રણ સદિશો આવશે, ઓકે, અને એ ત્રણ સદિશોનો ઉપયોગ થતા જે જવાબ આવે છે અદિશ સ્વરૂપ આવે છે એટલે એવું નામ આપ્યું અદિશ ત્રિગુણ। કેવી રીતે કરશું એની સમજૂતી મેળવીએ તો સૌથી પહેલા એમનું નામ બીજા પ્રકારે પેટી ગુણક એમ પણ કહેવાય, એ પણ સરળ પડશે। બોક્સ પ્રોડક્ટ એવું પણ કહી શકાય ઇંગ્લિશ સ્વરૂપે, બરાબર। તો પેટી ગુણક એટલે શું? પેટી ગુણાકાર એટલે શું? તો જો સદિશો a બાર b બાર અને c બાર લેવાના હોય તો એ સદિશો વચ્ચે એકવાર ડોટ અને એકવાર ક્રોસ, જો આ રીતે લખાયેલું આવે એકવાર ડોટ અને એકવાર ક્રોસ, તો આ પ્રકારે જે લખાયેલું છે એટલે કે આ એક સદિશ જ છે, એ બારે આપણને ખબર છે। b ક્રોસ c આપણે યાદ છે વિદ્યાર્થી મિત્રો, b ક્રોસ c ijk સ્વરૂપનો નિશ્ચયક બનતો, મીનિંગ એ સદિશ જ હતો। તો આ બે સદિશો વચ્ચે પછી ડોટ પ્રોડક્ટ થાય તો એકવાર ડોટ અને એકવાર ક્રોસ એ રીતે વ્યાખ્યાયિત થતું હોય તો એ હંમેશા સદિશોનું ત્રિગુણન અને અદિશ ત્રિગુણન કહેવાય। એટલે અદિશ શબ્દ અગત્યનો છે, અદિશ ત્રિગુણન, કારણ કે આગળ સદિશોના ત્રિગુણન આવશે પણ એ સદિશ સ્વરૂપે પણ જવાબ આવશે તો એ અદિશ ત્રિગુણન કહેવાય, અથવા એને પેટી ગુણન પણ કહેશું। શું કામ? કારણ કે જ્યાં લખેલી મેથડ છે એકવાર ડોટ એકવાર ક્રોસ એને આવી રીતે બોક્સ કરીને દર્શાવવાની રીત છે। બોક્સ કરીને જે આપણે દર્શાવીએ એમાં ક્યાંય વચ્ચે અલ્પવિરામ કે દર્શાવવાની જરૂર નથી, a બાર b બાર અને c બાર આ લખવાની જે મેથડ છે એટલે એક બોક્સ બને છે એટલે પેટી ગુણન પણ કહેવાય છે, બરાબર। તો વિદ્યાર્થી મિત્રો આપણા માટે પેટી ગુણન એટલે હંમેશા ક્યારે બને તો એકવાર ડોટ અને એકવાર ક્રોસ આ રીતે ગોઠવાયેલું હોય તો। ડોટ પ્રોડક્ટ આડાવડો થાય તો એનો વાંધો નથી, આ ક્રમ પ્રમાણે આપણે મૂકી દેવાની હાર a બાર b બાર અને c બાર તો a b c સદિશ, બરાબર। હવે એમાં તારણો આપણે વિચારીએ કે ભાઈ આ પેટી ગુણન થાય એ એક પ્રકારની અદિશ રાશિ છે। શું કામ? આ સદિશનું આ સદિશ સાથે ડોટ તો ડોટ પ્રોડક્ટ થતા જવાબ તો કંઈક મૂલ્ય આવે કે નહીં, એટલે અદિશ રાશિ છે। ઉપરાંત એ સદિશ એટલે a1 a2 a3 ઘટકો હોય, b સદિશ એટલે b1 b2 b3 ઘટકો હોય અને c સદિશ એટલે એમના ઘટકો c1 c2 c3 હોય। તો જો તમે એને પેટી ગુણન તમે વિચારતા હોય તો એનો જવાબ કેવી રીતે મળે તો સીધો જ પહેલી હારમાં અહીંયા નિશ્ચયક સ્વરૂપે પહેલી હારમાં પહેલા સદિશના ઘટકો, બીજી હારમાં નિશ્ચયક સ્વરૂપે બીજી હારના ઘટકો અને ત્રીજી હારમાં ત્રીજી સદિશના ઘટકો, આ રીતે મૂકવાથી એ સદિશોનો જવાબ આ ડોટ પ્રોડક્ટ મળી જાય એટલે કે આ પેટી ગુણન મળી જાય અને એનો જવાબ મળી જાય। પણ એમ થાય આવું કેમ? તો યાદ કરીએ વિદ્યાર્થી મિત્રો, એકવાર એ સદિશ છે, એ સદિશ એટલે a1 i કેરેટ પ્લસ a2 j કેરેટ પ્લસ a3 k કેરેટ લખી શકું આ રીતે। ડોટ b ક્રોસ c એટલે આમને ક્રોસ પ્રોડક્ટ આપણને ખબર છે ijk સાથે, હવે ijk ના લખવું હોય ને જો સીધો જો ગુણાકાર લખવો હોય આપણે કે ઘટકો કેવા વધતા હતા તો કે જે નિશ્ચયક સ્વરૂપે હતો દ્વિહાર નિશ્ચયક સ્વરૂપે એ જ લખવું કે a1 અહીંયા આપણે b ક્રોસ c કરતા હોય તો b સદિશ અને c સદિશના ઘટકોને ધ્યાનમાં રાખી જે ijk સાથે નિશ્ચયકના ઘટકો વધે b2 c2 b3 c3 અને ik આવી રીતે સંયોજન સ્વરૂપે બાકીના લખીએ, બરાબર, દ્વિહાર નિશ્ચયક। હવે જો કોઈ આમનો ડોટ પ્રોડક્ટ કરે તો એમાં થશે શું? a1 સાથે શું જોડાશે? b2 c2 b3 c3, તો તમે જોવો ને a1 સાથે શું જોડાયેલું છે? b2 c2 b3 c3, મીનિંગ કે આનું સાદુરૂપ આપવાથી ડોટ પ્રોડક્ટનું અંતે આ જ નિશ્ચયક વધે છે। તો આખું સાદુરૂપ આપવાની જરૂર નથી, આપણે જાણકારી માટે એવું કીધું કે જો કોઈ વિદ્યાર્થી મિત્રો આનો ડોટ પ્રોડક્ટ કરે b ક્રોસ c સાથે આ સદિશનો તો છેલ્લે નિશ્ચયક જ વધે, નિશ્ચયકનું મૂલ્ય વધે એટલે આપણે ડાયરેક્ટ લખી નાખીએ કે જ્યારે પણ પેટી ગુણન હશે તો પહેલો સદિશ પહેલી હારમાં, બીજો સદિશ બીજી હારમાં, ત્રીજો સદિશ ત્રીજી હારમાં, આ રીતે ગોઠવીને નિશ્ચયક સ્વરૂપે મૂલ્ય મેળવી લ્યો એ આપણો સદિશનો અદિશ ત્રિગુણ અથવા પેટી ગુણનનો જવાબ આપે છે। હજી આપણે આના આધારે સરળ થઈ ગયું આપણા માટે, નિશ્ચયકના બધા ગુણધર્મો પેટી ગુણનને લાગુ પડે તો એના આધારે કેટલાક હજી તારણો લઈએ। હવે આગળ વિદ્યાર્થી મિત્રો તારણોમાં એવું છે કે આ પેટી ગુણન abc સદિશ આપેલો હોય અને નિશ્ચયકના જ બધા ગુણધર્મો લાગુ પડે છે તો આપણે શું કરીએ? નિશ્ચયકમાં આપણે એમ કહીએ કે કોઈ બે હારની અદલ બદલ, તો શું થાય? નિશ્ચયકમાં હારની અદલ બદલ કરવાથી નિશાની માઇનસ થઈ જતી, આપણે હારની અદલ બદલ કરીએ તો નિશ્ચયકનું મૂલ્ય માઇનસ થઈ જતું। અહીંયા abc સદિશો છે, જો હું a અને c ની હારની અદલ બદલ કરું છું એટલે કે c સદિશ અહીંયા અને a સદિશ અહીંયા તો નિશ્ચયકનું મૂલ્ય હોય એના કરતા ઓપોઝિટ એટલે કે માઇનસ થઈ જાય, ઓકે। abc સદિશ આ રીતે ગોઠવાયેલો છે, એમાં એકવાર હારની અદલ બદલ કરો તો આવું થાય। હજી હું આમાં હારની અદલ બદલ કરી નાખું તો મીનિંગ કે અહીંયા પાછું આવી રીતે b અને c સદિશ અહીંયા લઈ આવું તો માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે। તો આપણે એવું કહી શકીએ abc સદિશ એટલે સીધું જ bca લખી શકાય,
તમે ચેક કરી શકો, આમાંથી આમ આવ્યા, એમાંથી આમ આવ્યા. એક વાર નહીં, બે વાર હારની અદલ બદલ કરી તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. હારની અદલ બદલ બે વખત કરીએ તો એક પ્રકારે આપણે એવો ગુણધર્મ મળ્યો કે જો આ એબીસી સદીશોને સાયકલમાં ગોઠવવામાં આવે, એટલે કે જો આ રીતે ક્રમ જાળવી રાખવામાં આવે એ બી સી તો પણ વાંધો નહીં. પછી બી થી સ્ટાર્ટ કરો તો બી સી એ તો પણ એ જ નિશ્ચાયકનું મૂલ્ય દર્શાવે. સી થી સ્ટાર્ટ કરો તો સી એ બી તો આ પણ એ જ રીતે થયું કે નિશ્ચાયકનું મૂલ્ય સમાન આવશે, મીનિંગ પેટી ગુણન સમાન આવશે. તો આપણે એવું યાદ રાખીએ કે એબીસી હોય તો ક્રમ જો જ્યાંથી શરૂ કરો ત્યાંથી લખવાનું શરૂ કરો બીસીએ તો પણ પેટી ગુણનનો જવાબ સેમ. સી થી સ્ટાર્ટ કરો તો સી એ બી તો આ પ્રમાણે પેટી ગુણન સમાન જ થાય, કારણ બે વખત નિશ્ચાયકમાં હારની અદલાબદલી થઈ હોય એવા ગુણધર્મ સ્વરૂપે આપણે યાદ રાખીએ. એવી જ રીતે નિશ્ચાયકમાં બે હાર સમાન તો નિશ્ચાયકનું મૂલ્ય 0. પેટી ગુણનમાં બે સદિશ સમાન એ સદિશ બી તો તમે ચેક કરી શકો નિશ્ચાયકમાં a1 a2 a3 પાછું a1 a2 a3 b1 b2 b3 એનો મીનિંગ નિશ્ચાયકમાં બે હાર સમાન, નિશ્ચાયકનું મૂલ્ય 0, બે હાર સમાન. એના કારણે ટૂંકમાં નિશ્ચાયકના બધા જ ગુણધર્મો લાગુ પડે, કારણ કે એ પેટી ગુણન રહેતું જ નથી. પછી એકવાર ડોટ અને એકવાર ક્રોસ થયા પછી એક પ્રકારનું નિશ્ચાયક જ બની જાય છે, મૂલ્ય જ દર્શાવવાનું છે. તો આપણા માટે ઘણું કામ સરળ થઈ ગયું, કારણ કે એના આધારે જે ગુણધર્મો આપણે નિશ્ચાયકના લાગુ પાડતા એ બધા અહીંયા પણ લાગુ પાડીશું. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 10.5 શરૂ કરીએ એ પહેલા એ નાની એક સમતલીય સદિશોની થિયરી લઈ અને 10.5 શરૂ કરીશું આપણે. અહીંયા વિદ્યાર્થી મિત્રો 3 સદિશો સમતલીય હોવાની શરત ચેક કરવી છે. 3 સદિશો a બાર એટલે કે a સદિશ, b સદિશ અને c સદિશ સમતલીય હોય તો અને તો જ આ શરતનું પાલન થાય. હવે એ શરતો શું છે એ સમજીએ આપણે. તો સૌથી પહેલા કન્સેપ્ટ સમતલીય શબ્દ નવો આવ્યો આપણા માટે. એક જ સમતલમાં આવેલા સદિશો, અથવા આપણે સરળ ભાષામાં કહીએ તો એવા સદિશો જે રીતે પડ્યા હોય કે જેમાંથી એક સમતલ પસાર થાય. આપણી પાસે 3 સદિશો એક હાથ ઉપર હોય, માનો કે તમારે હાથ હથેળી જે છે અત્યારે માટે સમતલ થઈ ગયું. એક જ બોર્ડ ઉપર જે 3 સદિશો દર્શાવવું તો એ બોર્ડ ઉપર આપણા માટે બોર્ડ સમતલ થઈ ગયું. બરાબર, એ રીતે અહીંયા 3 માર્કર રાખવું છે વિદ્યાર્થી મિત્રો. તો આ 3 માર્કરને સમાવતું એક સમતલ, એક પુઠ્ઠું તમે પસાર કરી શકો. તમારી પાસે પુઠ્ઠું હોય એવું માનો કે અહીંથી આ 3 માર્કરમાંથી ક્યાંક પસાર થાય તો એ આખું એનું સમતલ થઈ ગયું. આ સમતલીય સદિશો કહેવાય. ક્લિયર? સમતલીય ન હોય તો સમતલીય ન હોય તો ધારો કે એક સમાવેશ ન થાય એવું સમતલ, આ એક આવી રીતે લંબ સદિશ રાખવું અથવા કોઈ પણ રીતે, અને બે સદિશ આવી રીતે આમ રાખવું. રેડી? તો હવે તમે 3 સદિશોને એકવાર સમાવવા જાશો તો નહીં સમય, કારણ કે જો આને આમ સમાવવા જાઓ તો એક રહી જાય, કઈ જાડું પાડું સમતલ ના હોય. બરાબર, એટલે કાં પુઠ્ઠું આમ પસાર થાય કાં બે ને પસાર થાય, મીનિંગ કે આ સમતલીય નથી. એના વિશે આગળ આપણે ચેપ્ટર નંબર 11 માં આવશે. પણ સમતલીય સદિશો એટલે અત્યારે ક્લિયરલી સમજાવવું જોઈએ કે એને સમાવતું એક સમતલ મળી જાય. બરાબર, તો અહીંયા 3 સદિશો a બાર b બાર c બાર, તો a બાર a સદિશ b સદિશ અને c સદિશ સમતલીય હોય તેની શરત સીધી લખી દઉં અને ડબલ ઇમ્પ્લાઇઝમાં લખું છું. હોય તો અને તો જ a ડોટ b ક્રોસ c 0 થાય, અથવા એને આમ પણ લખી શકાય પેટી ગુણન બરાબર 0 થાય. જો તમને 3 સદિશો સમતલીય આપેલા હોય તો પેટી ગુણન 0 મૂકી દેવાનું. ઉલટું પેટી ગુણન 0 થાય તો આપેલ 3 સદિશો સમતલીય છે. આટલું આપણા માટે સરળ થઈ ગયું. હવે આ શરત કેમ બની એની સાબિતી લઈએ સમજૂતી માટે. બરાબર, આ માત્ર ને માત્ર સમજૂતી માટે, કારણ કે દાખલાઓમાં માત્ર શરત જ આવવાની છે. તો સૌથી પહેલા વિચારીએ કે a b અને c 3 સદિશો છે. એમાં વિદ્યાર્થી મિત્રો a સદિશ તો ગમે ત્યાં પડ્યો હોય, b અને c સદિશ નો ક્રોસ પ્રોડક્ટ હોવાથી આપણે એના વિશે વિચાર આવે કે ક્રોસ પ્રોડક્ટ થાય તો એ કેવો થઈ શકે. તો આપણે એવું વિચારીએ કે a અને b સદિશો આ બ્લેક માર્કરથી દર્શાવું a અને b સદિશો. બરાબર, અને c સદિશ છે તો એ c સદિશ હું કેવી રીતે રાખું, તો હું અહીં હથેળીમાં જ રાખું છું આ રીતે બે સદિશો. બરાબર, અને c સદિશ છે એવી રીતે રાખું કે b ને સમાંતર થાય તો સમરેખ કહી શકાય. તો જો b અને c સમદિશ વિરુદ્ધ દિશા કઈ પણ હોય, આ બ્લેક પેન અને બ્લુ પેન આમ સમદિશ હોય કે પછી આમ હોય તો એ બધા સમાંતર સદિશો કહેવાય. આપણને ખબર. તો a તો ભલે ગમે ત્યાં પડ્યો, b સદિશ અને c સદિશ સમાંતર છે એટલે કે b અને c સમરેખ છે એમ પણ કહી શકો. તો બે નો ક્રોસ પ્રોડક્ટ શું થાય? 0. આપણને યાદ છે b ક્રોસ c સમરેખ માટે 0 દર્શાવતું, 0 એટલે શૂન્ય સદિશ. તો જો b અને c સમરેખ હોય, પહેલા વિકલ્પમાં આપણે લઈએ તો b ક્રોસ c શૂન્ય સદિશ થાય. તો તમે વિચારો છો a ડોટ b ક્રોસ c શું થાય? આ સદિશ કોઈ પણ હોય આની સાથે 0 સાથે એટલે કે શૂન્ય સદિશ સાથે ડોટ પ્રોડક્ટ થવાથી અંતે 0, જે આપણી પરિણામી શરત આવી ગઈ કે a b c તો હંમેશા 0 થશે. પેટી ગુણનનો સમાવેશ કરી દીધો તો a b c નું પેટી ગુણન 0 થશે. આ એક વિકલ્પમાં લીધું. કદાચ b c સમરેખ ન પણ હોય, મીનિંગ કે b ક્રોસ c વિશે કઈ સંબંધ ના હોય, b અને c વચ્ચે કઈ સંબંધ ન મળતો હોય, ત્રણેય સદિશો આડાવડા પડ્યા હોય. ખ્યાલ આવે? ત્રણેય સદિશો આડાવડા પડ્યા હોય એટલે હું
અહીંયા હથેળી ઉપર એટલે દર્શાવવાનો પ્રયત્ન કરું છું કે તમને ઇઝીલી સમજાય કે આવી રીતે બી સી અને સી સદિશ, બરાબર, એ બી અને સી સદિશ, ત્રણેય સદિશો કેવી રીતે છે બિચાર આમ આમ તેમ પડ્યા છે એવી રીતે, બરાબર. અહીંયા આકૃતિમાં દર્શાવતા એ સદિશ, બી સદિશ ને સી સદિશ આડાવડા પડ્યા છે. તો પછી શું વિચારવાનું? તો પછી બી અને સી નો ક્રોસ પ્રોડક્ટ વિચારો. અહીંયા બી સદિશ અને સી સદિશ ની વાત કરું તો આ બી સદિશ અને આ સી સદિશ હતો, એનો ક્રોસ પ્રોડક્ટ આવશે એ કેવા પ્રકાર આવશે? આ બેયનો ક્રોસ પ્રોડક્ટ વિચારો. બહિર્ગુણ આપને સરસ રીતે આવડે છે, અંગૂઠાની દિશામાં, સાચું? તો એમને હું અલગ માર્કરથી દર્શાવવાનો પ્રયત્ન કરું, એમને લાલ પેનથી આપણે દર્શાવીએ. બી ક્રોસ સી હંમેશા શું થશે અહીંયા? તો આ બી અને સી નો ક્રોસ પ્રોડક્ટ બી ક્રોસ સી ઈ એ સદિશ ને શું થાય? આપણે એ સદિશ પહેલા લીધો હતો તો એને લંબ જ થાય કે નહીં? તો એ શરત ચેક કરવાની. જો બી અને સી સમરેખ ન હોય તો બી ક્રોસ સી સદિશ તૈયાર કરીએ. બી ક્રોસ સી મેળવો અને બી ક્રોસ સી મેળવીએ તો એ સદિશ ને શું થાય? બી ક્રોસ સી એ આ એ સદિશ એટલે સમતલમાં આવેલો અને બી ક્રોસ સી એટલે લંબ, તો એ ડોટ બી ક્રોસ સી શું થાય? તો એ પણ 0 થાય. અલ્ટિમેટ આપણે શરત મળી ગઈ કે જો ત્રણ સદિશો સમતલીય હશે તો એબીસી નું પેટી ગુણન હંમેશા 0 આવે ને આવે. આ સાબિતી માત્ર સમજૂતી માટે છે. તમારે એવું યાદ રાખવાનું થાય ત્રણ સદિશો વિશેની વાર્તા કરવી હોય, જો ત્રણ સદિશો સમતલી હોય તો પેટી ગુણન 0. ત્રણ સદિશો માટે પેટી ગુણન 0 આપેલું હોય તો સદિશો સમતલીય હોય ને હોય. વોટ ઇઝ સમતલીય? એટલે યાદ રહે એટલા માટે કહું છું, ગુજલીસ બોલીએ છીએ કે શું કામ સમતલીય? તો કે સમતલમાં આવેલા હોય, એક જ સમાવેશ, એક જ પુઠ્ઠામાં સમાવેશ થઈ શકે, એક જ સમતલમાં સમાવેશ થઈ શકે એવા ત્રણ સદિશો છે, એને કહેવાય સમતલીય સદિશો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો 10.5 માં આપણે આ શરતનો વારંવાર ઉપયોગ કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 10.5 શરૂ કરીએ. પેટી ગુણન એકદમ સરળ છે આપણા માટે. ત્રણ સદિશો એબીસી આપ્યા હોય એને નિશ્ચયકમાં મૂકી દેવાના. ઇટ મીન્સ એનું પેટી ગુણન તૈયાર. અહીંયા આપેલા સદિશો આઈજેકે ફોર્મમાં છે, આપણે આઈજેકે દૂર કરી અહીંયા લખી નાખવાનું ક્રમયુક્ત 3 સ્વરૂપે. એ આપણને આવડે છે. આઈ નો સહગુણક, જે નો સહગુણક નિશાની સાથે અને કે નો સહગુણક. તો આ રીતે લખેલા છે એબીસી સદિશો. એમનું પેટી ગુણન શોધો. પેલો પ્રશ્ન જેવો છે એકદમ સરળ. અહીંયા શું કામ કરીએ? 1 - 2 3, 2 - 3 1, 3 1 - 2. હવે પેટી ગુણનમાં આપણે સાદુરૂપ આપીએ તો અહીંયા સૌથી પહેલા સાદુરૂપમાં 1, અહીંયા 6 અને -1, પછી અહીંયા માઇનસ હોવાથી ઓપોઝિટ સાઇન એટલે +2, -4, -3, +3, એની સાથે ગુણાકાર શું થઈ જશે? 2 -9 ઓકે. તો સાદુરૂપ આપતા 6 માંથી 1 જાય તો 5, -7 નો 2 હારે ગુણાકાર એટલે કે -14, 9 ને 2 11, 11 ને 3 11 તેરી, 11 ગુણાકારમાં 3 એટલે કે 33. અહીંયા વિદ્યાર્થી મિત્રો સાદુરૂપ આપતા શું જવાબ આવી ગયો? 38 - 14, મીનિંગ કે 38 માંથી 10 બાદ કરો 28, 28 માંથી 4 બાદ કરો 24. તો આ પેટી ગુણન સ્વરૂપે જવાબ આવી ગયો. હવે વિદ્યાર્થી મિત્રો બીજો દાખલો પણ એટલો જ સરળ છે. સાબિત કરો કે આ ત્રણ સદિશ એબીસી સમતલીય છે. તો અહીંયા મેં આઈજેકે સ્વરૂપ કાઢી ક્રમયુક્ત 3 સ્વરૂપે લખેલું છે. એબીસી સદિશો માટે આપણે પેટી ગુણનમાં મૂકીએ તો પેટી ગુણનમાં શું આવશે? 1 - 2 3, -2 3 -4 અને 1 - 3 5. હવે આ વિદ્યાર્થી મિત્રો નિશ્ચયકનું સાદુરૂપ પેટી ગુણન શું આવી જવું જોઈએ? 0. તો સમતલીય છે તો સાદુરૂપ આપી દો. મારી સાથે જ આપો તો પણ વાંધો નહીં, અથવા પોઝ કરીને તમે જાતે આપી દો. અહીંયા 15 - 3 વખત એટલે 12, કારણ કે માઇનસ આવશે ને -2 છે અહીંયા તો ઓપોઝિટ સાઇન +2, -10 અને અહીંયા -4, 3 સાથે ગુણાકારમાં શું આવશે? 6 - 3. સાદુરૂપ આપતા અહીંયા વિદ્યાર્થી મિત્રો 15 માંથી 12 જાય તો આપણા માટે કેટલા વધશે? 3. પછી અહીંયા -6 વધે, ગુણાકારમાં 2 એટલે કે -12. અહીંયા 3 તેરી 9, તો 9 3 12 માંથી 12 એટલે 0. મીનિંગ કે પેટી ગુણન 0 મળે છે. પેટી ગુણન જો 0 મળે તો આપણે કહી શકીએ આપેલા સદિશો સમતલીય છે. એકદમ ઈઝી. આપેલા સદિશો A, B અને C સમતલીય છે. સમતલીય એટલે શું? એક જ સમાવેશ, સમતલમાં સમાવેશ થઈ જાય એવા પ્રકારના A, B અને C સદિશ. ધારો કે આમ છે તો આવી રીતે A, B અને C સદિશ એક જ સમતલમાં સમાવેશ થઈ જાય એવા પ્રકારના સદિશો સાબિત કરી દીધું આપણે. તો આ શરતનો વારંવાર ઉપયોગ કરશું. પેટી ગુણન 0 થાય તો સમતલીય, સમતલીય આપેલા હોય તો પેટી ગુણન 0 ઓલરેડી લઈ લેવાનું. ઓકે, ચાલો હવે વિદ્યાર્થી મિત્રો ત્રીજો દાખલો. સમતલીય આપેલા જ છે તો પેટી ગુણન 0 લઈ લેશું. લગ્નાંક પદ લેમડા મળી જશે. તમારી સાથે ગણતા જાજો. A, B, C, A, B અને C પેટી ગુણન 0 થાય. આવું સીધું જ કેમ લખી નાખું?
તો કે આપેલા સદિશો સમતલીય છે. અહીંયા સમજૂતી માટે એમ કે આપેલા સદિશો સમતલીય હોવાથી આમ કહી શકાય સમતલીય હોવાથી પેટી ગુણન 0. તો પેટી ગુણન 0 તો પેટી ગુણનમાં કેવી રીતે સદિશો લખાય? પહેલો સદિશ પહેલી હારમાં 1 - 1 1 3 1 2 1 લેમ્બડા -3 એના બરાબર 0. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા સાદુરૂપ આપી દો. નિસ્તેકનું સાદુરૂપ આપતા જે કાંઈ જવાબ મળે એ લેમ્બડા. લેમ્બડા બરાબર 15 જવાબ આવે છે. તમારી રીતે ચેક કરી શકો, જાતે કરી શકો એમ છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા દાખલા નંબર 4 માં બે પેટા વિભાગ આવેલા છે A અને B. અગાઉ જેવું જ છે, અચળાંકો ફેરવી નાખ્યા. C1 C2 C3 કહી દીધા. A સદિશ, B સદિશ અને C સદિશ આખો અજ્ઞાત પહેલા રાખ્યો C1 C2 C3. પછી એમાં અમુક કિંમતો આપી અને શરતો આપેલી છે કે જો C1 C2 આ રાખું 1 ને 2 તો આપણે એ રીતે કિંમત મૂકી દેશું. તો C3 અજ્ઞાત. તો આ સમતલીય બને તે માટે C ગોતો. આપણે શું કામ કરવાનું? ABC સમતલીય બને છે શરત લઈ લે. આપેલા સદિશો સમતલીય છે એટલે પેટી ગુણન 0. આપેલા સદિશો સમતલીય લેવાના છે તો સમતલીય છે એટલે પેટી ગુણન 0. A સદિશ, B સદિશ અને C સદિશ માટે પેટી ગુણન 0. હવે એમાં શું કામ કરવાનું? A સદિશ એટલે પેલી હાર 1 1 1, B સદિશ એટલે 1 0 0, C સદિશ એટલે C1 તરીકે 1, C2 તરીકે 2 મૂકો ત્યારે C3 ગોતવાનો છે અને એ પ્રમાણે સમતલીય રહે. અગાઉ જેવો દાખલો રહી ગયો વિદ્યાર્થી મિત્રો, C3 ઘટક ગોતવાનો તો કોઈ પણ હારથી વિસ્તરણ કરી શકાય ખબર છે. અહીંયા બીજી હારથી યાદ કરાવો વિસ્તરણ કરવાનું સહેલું પડશે એટલા માટે 0 0 ઘટક વાળી. બીજી હારમાં ઘટક માઇનસ હોય તો -1 સાથે શું જોડવાના? તો યાદ કરીએ તો આપણે -1 સાથે એ હાર અને સ્તંભ દૂર કરી દો 1 * C3 એટલે C3 -2 બરાબર 0. તો C3 બરાબર 2 મળી ગયા કારણ કે -1 તો 0 ના છેદમાં જાય તો C3 બરાબર 2. ત્યારે આપેલ સદિશો સમતલીય બને. આપેલા સદિશો ABC સમતલીય બને એમ છે તો એવી કિંમત ગોતી દીધી. બરાબર. આ ચોથાનો પહેલો પ્રશ્ન થઈ ગયો. એમાં બીજો પ્રશ્ન છે તો ત્યારે આ બધું હટાવી દેવાનું. આ શરત નહીં તો નવી શરત અને એના અનુરૂપ C1 C2 C3 જે કાંઈ અચળાંક પૂછે મેળવી. ચોથામાં B ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. C2 1 -1 C3 1 હોય, C2 તરીકે -1 C3 તરીકે 1 હોય તો સાબિત કરો કે C1 ની કોઈ કિંમત માટે આ સમતલીય બનશે નહીં. તો આપણે શું કરીએ? C2 C3 ની કિંમત મૂકી દઈએ. રકમમાં આપેલું છે C1 અજ્ઞાત, C2 C3 વિચારીએ તો C1 અને C2 C3 માટે -1 અને 1. ધારો કે આપણે એમ લઈએ કે આનાથી વિરુદ્ધ સમતલીય છે. ધારો કે સમતલીય છે તો પેટી ગુણન 0. ધારો કે સમતલીય છે આપણે ખબર નથી બરાબર તો ધારી લઈએ તો તેથી પેટી ગુણન 0 બનવું જોઈએ. પેટી ગુણન મૂકીએ તો C1 મળવો જોઈએ. ફરી પાછું બીજી હારથી વિસ્તરણ શરૂ કરવું તો બીજી હાર માટે આપણે શું કરશું? બીજી હાર અને સ્તંભ ભાગી દઈએ જે ઘટક માટે છે. તો અહીંયા 1 સાથે જોડાયેલું -1 અને સાદુરૂપ શું આવશે વિદ્યાર્થી મિત્રો? 1 * 1 અને -1. અહીંયા સાદુરૂપ 2 થયું -2 અને અહીંયા 0 એટલે કે આમ થયું -2 બરાબર 0. C1 તો ક્યાંય આવ્યો જ નહીં અને ખોટું પરિણામ આવ્યું -2 બરાબર 0 જે શક્ય નથી. તો આપણી ધારણા ખોટાડી છે. આપણી ધારણા એટલે ખબર પડી? આપણી ધારણા કઈ કે આપણે ABC સમતલીય લીધા હતા એવું બનતું નથી. એટલે C1 ની કોઈ પણ કિંમત માટે આ ત્રણેય સદિશો ક્યારેય શક્ય ન બને સમતલીય. તો C1 ની કોઈ પણ કિંમતો માટે ABC સમતલીય બને નહીં. ABC સમતલીય ન મળે. એટલે આમ તો વિદ્યાર્થી મિત્રો એવી કોઈ C1 ની કિંમત શક્ય નથી કે આ બે જો આમ હોય તો કોઈ દિવસ એવો C1 મળવાનો જ નથી કે અહીંયા C1 ઘટક રહેતો જ નથી કે આ જવાબ કોઈ દિવસ 0 થાય. એટલે આપણે એમ કહી શકીએ એવી કોઈ C1 ની કિંમત હાજર નથી કે આપેલ સદિશો સમતલીય બને. અહીંયા વિદ્યાર્થી મિત્રો પાંચમા દાખલામાં 4 બિંદુઓ આપી દીધા. એના સ્થાન સદિશ આપેલા છે. IJK ફોર્મમાં છે. હું IJK કાઢી એના સહગુણકો લખું ત્યારે ક્રમયુક્ત 23 સ્વરૂપે લખી નાખાય. રેડી? તો ABCD 4 બિંદુ નામ આપી દઈએ. હવે આ સાબિત કરવાનું છે આ ચારેય બિંદુઓ સમતલીય છે. તો આકૃતિ વિચારીએ આપણે કે સમતલીય એટલે એક જ સમતલમાં આવેલા બિંદુઓ. અહીંયા આપણે એમ કહીએ કે A B C અને D ગમે તે સ્થાને પડ્યા હોય એનો વાંધો નથી પણ એ સમતલ એક જ સમાવેશ કરે સમતલને એવી રીતે પડેલા છે. આપણે શું કામ કરશું? એના ઉપરથી AB સદિશ, AC સદિશ અને AD સદિશ બનાવી લઈએ. કોઈ પણ રીતે 3 સદિશો બનાવી લ્યો. એ સમતલીય હોવા જોઈએ. જો એ ત્રણેય સદિશો પ્રારંભ બિંદુ એક જ રાખવાનું એટલે શું થાય? બાકીના ત્રણેય બિંદુ એક જ સમતલમાં આવે છે અને એથી સ્ટાર્ટ કર્યા મીનિંગ સમતલીય છે. તો AB સદિશ, AC સદિશ અને AD સદિશ બનાવવાના. હવે એ સદિશો જો સમતલીય હોય તો એનું મીનિંગ શું થયું? આ ચારે બિંદુઓ સમતલીય છે. ઓકે, તો અહીં AB સદિશ બનાવીએ. સૌપ્રથમ AB સદિશ એટલે B માંથી A નો સ્થાન સદિશ બાદ. જો નો ડાયરેક્ટ ખ્યાલ આવે તો 2 4 6 -4 8 12.
હવે સાદુરૂપ આપી દો 2 - 4 -2 4 - 8 -4 6 - 12 -6 AB સદિશ આપણી પાસે તૈયાર થઈ ગયો. આવી જ રીતે હું ડાયરેક્ટ લખું BC સદિશ અને સોરી AB સદિશ પછી AC સદિશ આપણે જરૂર છે પ્રારંભ બિંદુ A થી. તો AC સદિશ એટલે C માંથી A બાદ તો 3 માંથી 4 બાદ એટલે કે -1 5 માંથી 8 બાદ -3 4 માંથી 12 બાદ -8 AD સદિશ તૈયાર કરો. તો AD એટલે D માંથી A બાદ 5 માંથી 4 બાદ 8 માંથી 8 બાદ 5 માંથી 12 બાદ. હવે આ ત્રણેય સદિશોનો ઉપયોગ કરી પેટી ગુણન તૈયાર કરો. પેટી ગુણન 0 બની જાય તો આ સમતલીય સદિશો મીનિંગ કે ચારે બિંદુઓ સમતલીય છે. ઓકે, અહીં વિદ્યાર્થી મિત્રો ત્રણેય સદિશોને પેટી ગુણનમાં મૂકી દઈએ અને આપણે સાદુરૂપ આપીએ. -2 નો ગુણાકાર અહીંયા બે ને આવે એટલે કે -3 - 7 21 થઈ જશે. -0 એ તો કઈ લખવાની જરૂર નથી. +4 એની સાથે ગુણાકારમાં 7 અને અહીંયા -+8. ઓકે, અને -6 સાથે ગુણાકારમાં આવી જશે 0 -+3 કારણ કે -3 માંથી +3 થઈ જશે. સાદુરૂપ આપતા -42 7 9 15 4 60 -12 6 18 સોરી તો અહીંયા 18 ને 42 એટલે કે 60 માઈનસ અને પ્લસ 60 તો સાદુરૂપ આપતા 0. પેટી ગુણન જો 0 બને છે તો શું કહી શકીએ? ખાસ અગત્યનું આ AB AC અને AD સમતલીય સદિશો છે. પેટી ગુણન 0 વાથી આ સમતલીય છે તો આપેલા બિંદુઓ સમતલીય થાય. તેથી એક જ સમતલને સમાવતા સદિશો તેથી આપેલા બિંદુઓ A B C અને D સમતલીય બને. આમ તો વિદ્યાર્થી મિત્રો આગળ પણ આ કન્સેપ્ટ આવશે સમતલ ચેપ્ટરમાં, પણ ત્યારે આપણે ઈઝી પડશે આ કન્સેપ્ટ જો દાખલો ગણ્યો હોય કે ABCD ચાર બિંદુઓ સમતલીય કેવી રીતે ચેક કરતા એના પ્રારંભ બિંદુ કોઈ પણ ને ઉપાડી શકો. AB AC ને AD સદિશો પેટી ગુણનમાં મૂકવાના 0 થાય તો ત્રણ સદિશો સમતલીય એનો મીનિંગ શું? એ ત્રણેય સદિશો એક જ સમતલમાં આવેલા છે. ત્રણેય સદિશો માટે પ્રારંભ બિંદુ એ છે તો ચારે બિંદુ એક જ સમતલના કહેવાય એટલે સમતલીય સદિશો છે. હવે વિદ્યાર્થી મિત્રો છઠ્ઠો દાખલો સેમ એવો ફેર એટલો છે કે આમાં ચાર બિંદુઓના સ્થાન સદિશ આપેલા હતા. આઈજે કે સ્વરૂપમાંથી આપણે ક્રમિક ત્રયમાં લખી નાખવાના. એમાં એક પદ અજ્ઞાત આપેલું હતું અહીંયા x. આપેલ ચાર બિંદુઓ સમતલીય છે સમતલીય છે તો પેટી ગુણન 0 થાય. એનાથી બનતા સદિશો AB AC અને AD આ રીતે સદિશોનો પેટી ગુણન 0. AB સદિશ બનાવો એટલે આપણે ખબર છે B માંથી A નો સ્થાન સદિશ. AC સદિશ બનાવો એટલે આપણે ખબર છે C માંથી A અને AD બનાવો એટલે એ પ્રકારે આ પેટી ગુણન 0 મૂકી દેવાનું. પેટી ગુણન એટલે આપણે ખબર છે નિશ્ચાયકનું મૂલ્ય 0 અને એ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે અજ્ઞાત પદ x મેળવવાનું છે. ઓકે, અહીંયા વિદ્યાર્થી મિત્રો સાદુરૂપ આપશો x બરાબર 5 મળે અને આ જ પ્રકારે ઉદાહરણ 26 થી 29 જે અત્યાર સુધી ઉદાહરણ લીધા દાખલા એ જ પ્રકારના ઉદાહરણ 26 થી 29 પ્રયત્ન થઈ જશે. 30 અને 31 જે ઉદાહરણ છે હવે પછીનો જે દાખલો લઈશ એ રીત મુજબના છે. એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, સમજવા માટે ઉપયોગી પણ છે આગળ જતા દાખલાઓમાં. તો આપણે દાખલા નંબર 7 સમજીએ એની સાથે જોડી દેવાનું ઉદાહરણ 30 31 પ્રયત્ન થઈ જશે. અને અત્યાર સુધી જે દાખલા લીધા છે એના માટે વિદ્યાર્થી મિત્રો 26 થી 29 ઉદાહરણ સાથે તૈયાર કરજો તો સાથે થઈ જશે. ઓકે, દાખલા નંબર 7 વિદ્યાર્થી મિત્રો અગત્યનો ત્રણ સદિશો સ્વરૂપ આ રીતે આપેલું છે A બાર પ્લસ B બાર એટલે કે A પ્લસ B સદિશ B પ્લસ C C પ્લસ A એ સમતલીય છે મીનિંગ પેટી ગુણન 0 લઈ લેશું આપણે. તો સાબિત કરવાનું પરિણામ આમ જો તો પક્ષ અને સાધ્ય કહી શકાય. તો સાબિત કરવાનું પરિણામ A B C સમતલીય છે તો છેલ્લે સાદુરૂપ આપતા આપતા પેટી ગુણન A B C 0 આવી જવું જોઈએ. હવે આપણે યાદ કરીએ વિદ્યાર્થી મિત્રો કે અહીંયા જો સમતલીય આપેલા હોય તો પેટી ગુણન 0. પેટી ગુણન જે 0 લખેલું છે એમાં સાદુરૂપ શું આપી શકાય? એકવાર ડોટ અને એકવાર ક્રોસ. તો એ પ્રમાણે વ્યાખ્યા મુજબ પેટી એમ કહે છે કે એકવાર ડોટ અને એકવાર ક્રોસ બાકીના બે સદિશો લેવો. તો હવે આમાં સાદુરૂપ આપીએ તો A પ્લસ B સદિશ જેમના તેમ અને ડોટ. હવે અહીંયા સાદુરૂપમાં B ક્રોસ C B ક્રોસ C પછી અહીંયા B નો C આર ક્રોસ પ્રોડક્ટ કર્યો તો સાથે એમ પણ કહી શકીએ અહીંયા જે વિસ્તરણ કરતા એમ પ્લસ B ક્રોસ A. એવી જ રીતે બાકીના સદિશોનો C ક્રોસ C અહીંયા બંને સદિશો માટે C ક્રોસ C C ક્રોસ A. હવે આપણે વિચારવાનું થાય કે C ક્રોસ C આગળ જતા શું થવાના? શૂન્ય સદિશ એ સાદુરૂપ આપી અને આની સાથે ડોટ પ્રોડક્ટ લેતા જાય. હવે વિદ્યાર્થી મિત્રો જો એકવાર ડોટ એકવાર ક્રોસ કરી લીધું પછી અહીંયા ક્રોસ પ્રોડક્ટમાં સાદો ક્રોસ પ્રોડક્ટ એટલે વિસ્તરણ કરતા એવી રીતે B ક્રોસ C એટલે હવે ચાર ઘટકો બનશે પ્લસ એટલે ક્રોસ પ્રોડક્ટનું વિભાજન સરવાળા ઉપર થાય છે. તો અહીં B ઉપાડવાનું આ બે હારે ક્રોસ પ્લસ C ઉપાડવાનું આ બે હારે ક્રોસ એ રીતે પ્લસ પ્લસ માં મૂકતું જવાનું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું કામ કરીએ તો ફરી પાછો A સદિશ ઉપાડીએ
એ સદિશનો આ બધા હારે ડોટ કરવાનો છે કારણ કે અહીં ડોટ પ્રોડક્ટ છે. તો અહીં આપણે સાદુરૂપ આપતા શું લખી શકીએ? એ સદિશ m નો ડોટ પ્રોડક્ટ b ક્રોસ c સાથે. ઓકે, એવી જ રીતે પ્લસ એ સદિશનો ડોટ પ્રોડક્ટ b ક્રોસ a સાથે. એવી જ રીતે a નો ડોટ c ક્રોસ a સાથે. તો આપણને એવો વિચાર આવે કે બાકીના ઘટકો કઈ ગયા, મીનિંગ કે અહીંયા c ક્રોસ c શું થઈ જાય? શૂન્ય સદિશ, લખવાની જરૂર નથી એટલે સીધો આ લખી નાખ્યો. હવે b સદિશ સાથે ઉપાડો. b સદિશ સાથે ડોટ કોનો? b ક્રોસ c સાથેનો. આપણે ખાલી લખવામાં ખાસ ધ્યાન રાખવાનું, b ડોટ b ક્રોસ a લખવાનું થાય. એવી જ રીતે b ડોટ એઝ ઇટ ઇઝ b ડોટ c ક્રોસ a થાય. ઓકે, હવે આ સાદુરૂપમાં એના બરાબર 0. એકવાર ડોટ એકવાર ક્રોસ આપણા માટે જાણીતું. આ તો થઈ ગયું પેટી ગુણન a b c. એવી જ રીતે બીજું પેટી ગુણન a b a. ક્રમ જે આપેલો છે એ ક્રમમાં જ આપણે ગોઠવતા જઈએ એટલે આપણે આઈડિયા આવી જાય. a c a. તો આ તો બોમ્બ ધડાકા થવાના આગળ જતા આપણે ખબર છે નિશ્ચયકમાં બે હાર સમાન, પણ લખવું જરૂરી અત્યારે. બાકીના ત્રણ ઘટકો અહીંયા પ્લસ કરીને લખવું તો b b c. ચેનલનું નામ નથી પણ પેટી ગુણન છે, બરાબર? b b a. ઓકે, પછી છેલ્લી પેટી b c a. આના બરાબર 0. સાદુરૂપ આપણે આ રીતે આપ્યું વ્યાખ્યા મુજબ. તો આ પણ 0. હવે જે જે ઘટકો 0 થાય એ ખાલી અંડરલાઈન કરું. આ પેટી ગુણન 0 થાય, આ 0 થાય કારણ કે બે હાર સમાન. અહીંયા પણ 0 થાય, અહીંયા પણ 0 થાય. તો વધે શું? પહેલું ને છેલ્લું. તો પહેલું એટલે તો abc છે. એવી જ રીતે બીજા માટે વિચાર કરીને કયો છે ને, એ પણ ક્રમમાં ગમે તે રીતે લખેલું હોય. કન્ટિન્યુ સાયકલ છે bca, તો abc લખી શકાય. તો એ પણ abc થઈ ગયું. એનો મીનિંગ એના બરાબર 0. તો 2 ટાઈમ્સ abc 0. તો હવે શું કહી શકો વિદ્યાર્થી મિત્રો? 2 છે એ ગુણાકારમાં, સામે જાય તો ભાગાકારમાં. તો abc 0. તો એનું અર્થઘટન તેમ કહી શકો કે આપેલા સદિશો સમતલીય છે. કયા સદિશો? a b c સમતલીય છે, જે આપણે સાબિત કરવાનું પરિણામ હતું. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પ્રશ્ન એવો થાય કે કોઈ એવું કહ્યું હોત તો a સદિશ a1 a2 a3, b સદિશ b1 b2 b3, c સદિશ c1 c2 c3, તો પણ જવાબ સાચો જ થાય, આખું સાબિત પણ થાય. પણ એ નિશ્ચયક સ્વરૂપે સાબિત થઈ ગયું. નિશ્ચયકમાં છૂટાછેડાનું પ્રમેય લાગુ પાડી અને છેલ્લે સાબિત કરી શકાય. એવું ક્યારે કરાય? જ્યારે કાંઈ જ ન આવડતું હોય તો. થિયરિકલ દાખલો છે, વ્યાખ્યાનો ઉપયોગ કરવાનો થાય, ડોટ અને ક્રોસ. સરળ પણ પડે અને સમજવાનું પણ છે કે જો આવી રીતે પેટી ગુણનમાં હોય તો એનો બેઝિક ભાગ abc પેટી ગુણન 0 થઈ જાય એટલે સમતલીય સદિશો. આવું જ વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ 30 31 જાતે કરી શકો. એમાં પણ નિશ્ચયકના ઉપયોગ જ છે, પણ આ રીતે એકવાર ડોટ અને ક્રોસ અને આ સાદુરૂપ લખતા પણ આવડે એટલા માટે ખાસ આ લીધેલું છે. તો સ્વાધ્યાય 10.5 સુધી તમારે ફેસબુકમાં કમ્પ્લીટ કરી લો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ઉદાહરણ 26 થી 31 પણ તમારે 100 પ્રયત્ન કરવાના રહેશે.